નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર બાબરાથી અમારા રિપોર્ટર ભાવિન સાકરિયા સાથે. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ખંભાળા ગામ માટે શિક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ ખુશખબર સામે આવી છે. ધારાસભ્ય જનકભાઈ તળાવિયાના સતત પ્રયાસોના પરિણામે ગામ ખાતે નવી માધ્યમિક શાળાને મંજૂરી આપવામાં આવી છે. અત્યાર સુધી ખંભાળા અને આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓને માધ્યમિક શિક્ષણ માટે અન્ય ગામો અથવા શહેરોમાં જવું પડતું હતું, જેના કારણે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. હવે નવી શાળાની મંજૂરી મળતા વિદ્યાર્થીઓને પોતાના વિસ્તારમાં જ ગુણવત્તાયુક્ત શિક્ષણની સુવિધા ઉપલબ્ધ બનશે. આ અંગે ધારાસભ્ય જનકભાઈ તળાવિયાએ જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજના સર્વાંગી વિકાસનો પાયો છે અને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને વધુ સારી શૈક્ષણિક તકો મળે તે માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નવી માધ્યમિક શાળા વિસ્તારના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે મહત્વપૂર્ણ સાબિત થશે. શાળાની મંજૂરીને લઈને ગામના ગ્રામજનો, વાલીઓ અને વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. સ્થાનિક લોકોએ રાજ્ય સરકાર અને ધારાસભ્યોનો આભાર વ્યક્ત કરી આ નિર્ણયને શિક્ષણ વિકાસ માટેનું ઐતિહાસિક પગલું ગણાવ્યું છે. નવી શાળાના પ્રારંભ સાથે ખંભાળા ગામ અને આસપાસના વિસ્તારના શૈક્ષણિક વિકાસને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.